ચીનના ઉત્તર પશ્ચિમમાં ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં ભૂકંપે વિનાશ વેર્યો છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર પ્રમાણે ભૂકંપની તીવ્રતા 6.2 હતી, જેની અસર ભારત અને પાકિસ્તાન સુધી અનુભવાઈ. ચીનની ન્યૂઝ એજન્સી બંને પ્રાંતોમાં લગભગ 116થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ગાંસુમાં 105 અને પાડોશી પ્રાંત કિંઘાઈમાં 11 લોકોના મોત થયા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગાંસુની જીશીશાન કાઉન્ટીમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું, જે કિંઘાઈની સરહદથી લગભગ 5 કિલોમીટર દૂર હતું. જો કે અમેરિકન જીઓલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા 5.9 દર્શાવી છે. ચીનના મીડિયા પ્રમાણે ભૂકંપના કારણે પાણી અને પાવર લાઇનોને મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર પણ તૂટી ગયો છે. બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બચાવ ટુકડીઓને ભૂકંપથી ઘાયલ થયેલા લોકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરવા નિર્દેશ કર્યા છે. ભૂકંપ બાદ ફાયર બ્રિગેડના કુલ 1440 જવાનોએ બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંસુ અને આસપાસના પ્રાંતોના 1603 અગ્નિશામકોને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, GSTV.